સમર સ્પેશિયલ ઉનાળો આવી ગયો છે અને આજે આપણે વાત કરવાના છીએ કે આટલી બધી ગરમી અને તાપ પડી રહ્યો છે, જેના લીધે લોકોને પરસેવો ખૂબ જ વળી રહ્યો છે અને એના લીધે આપણો જે પીઠનો ભાગ હોય તેમાં અને થાપાની જગ્યાએ ઘણા લોકોને ખીલની તકલીફ એટલે કે પિમ્પલ થઈ રહ્યા છે, જેને આપણે બેક એકને પણ કહીએ છીએ. એવું તમે ઘરે શું કરી શકો જેનાથી તમને આજે ખીલની તકલીફ થઈ રહી છે ઉનાળામાં ગરમીના લીધે, પરસેવાના લીધે, જે તમે આરામથી દૂર કરી શકો એક નાનો એવો ઉપાય કરીને. તો ચાલો જાણીએ. તમને આજે જે પણ બતાવું છું એનું સૌથી પહેલાં તમે એક પેચ ટેસ્ટ કરી લો, જેથી કરીને તમને ખબર પડે કે આ જે પણ વસ્તુ આપણે વાપરીએ છીએ એનાથી તમને કોઈ પણ પ્રકારના રેશ કે એલર્જી ના થતી હોય. તો સૌથી પહેલાં તમે એ કરી લેજો. આના માટે આપણે લઈશું લેન્ટિલ એટલે કે મસૂર દાળ, જે બધી જ જગ્યાએ બધા જ ઘરમાં હંમેશા અવેલેબલ હોય છે. તમારે જો આખી મસૂર દાળ હોય તો તમે એને ઘરે પીસીને એનો પાવડર પણ બનાવી શકો છો, અને તમારી પાસે જો પહેલેથી જ પાવડર હોય તો તમારે એ પાવડર 1 થી 2 ચમચી જેટલો તમારો એરિયા તમારે કવર કરવાનો હોય એટલો તમારે લઈ લેવાનો છે. અને એમાં તમારે ગાયનું દૂધ હોય તો તમારે 1 ચમચી જેટલું પેસ્ટ બને એટલું ગાયનું દૂધ, અને તલનું તેલ અહીંયા આપણે વાપરવાના છીએ. તમારે તલના તેલના 4 થી 5 ટીપા આ જે લેપ બનાવો, જે પેસ્ટ બનાવો એમાં નાખવાના છે, અને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને જેટલા પણ ભાગમાં તમારે એકની હોય એ જગ્યાએ તમારે એનો લેપ કરી દેવાનો છે. તમે પણ જ્યારે પણ નાવા જાઓ એના 10 થી 15 મિનિટ પહેલાં વીકમાં 1 વાર કરો કે 2 વાર કરો, કોઈ પણ ચાલશે. વીકમાં 1 થી 2 વખત તમારે આ પેસ્ટને લગાવી દેવાની છે, અને 15 મિનિટ સુધી રાખીને પછી તમારે એને વોશ કરી લેવાનું છે. આ તમે આખા ઉનાળામાં વીકલી 1 થી 2 વાર કરશો તો તમને જે પણ પિમ્પલ થયા હશે, એના જે પણ ડાઘ રહી ગયા હશે એ પણ દૂર થઈ જશે, અને તમને જે પરસેવાના લીધે થોડીક સ્મેલ પણ આવતી હશે એ પણ આનાથી દૂર થશે. એકમાત્ર ધ્યાન રાખવાનું છે એટલું, જ્યારે પણ તમે આ પેસ્ટનો ઉપયોગ કરો તે દિવસે તમારે સાબુનો ઉપયોગ કરવાનો નથી. જેટલા પણ ભાગમાં તમે આ પેસ્ટ લગાવો એ ભાગમાં સાબુનો ઉપયોગ તે દિવસ પૂરતો તમારે કરવાનો નથી.